Sir, do you want to go to hospital? They don't understand. This is not. तो अगर आपको उनकी हेल्थ दिखती है तो उनके मुद्दे भी दिखने चाहिए आपको। अगर आपको उसकी इतनी परवाह है कि उसकी हेल्थ में इशू आ रहा है, ये एक सिस्टम के खिलाफ लड़ रहे हैं जो सही तरीके से नहीं चल रहा। But if you look into these issues, I think that you may agree with him. पण प्रत्येक समजदार व्यक्तीनं सोनम वांगचुक यांनी उपोषण मागे घेण्यासाठी विनंती करावी। कौन है ये सोनम वांगचुक? ये चाइना का एजेंट है, चाइना उसको फंडिंग करता है। Why you are not letting my phone to be taken up? You understand, sir, Article 32 as a free individual. Right? There is nothing else happening. Why are we not taking the phone upstairs? Why are we not getting a digital copy of the फैट्स के बाद मसल्स गए हैं और उसके बाद ऑर्गन्स जाएंगे, आखिर में दिमाग यानी कि ब्रेन। अभी वो नौबत नहीं आई है, आज 20वां दिन ख़त्म हो रहा है। જીતુભાઈ, કાલે મારા એક મિત્રનો ફોન આવ્યો. તેના દીકરાએ નીટની એક્ઝામ આપી હતી. પહેલી વખત એક્ઝામ થઈ, પેપર લીક થયું અને પરીક્ષા કેન્સલ થઈ. ફરીથી એક વખત એ દીકરાએ એક્ઝામ આપી અને તેનું જે પરિણામ આવ્યું ને, ખૂબ જ નાસીપાસ થઈ ગયો. કારણ કે મેં જે તૈયારીઓ કરી હતી અને ત્યારબાદ જે પેપર લીક થયું અને તેણે જે ધાર્યા હતા તેના કરતાં ખૂબ ઓછા માર્ક આવ્યા. અમારે એ દીકરાને સમજાવવો પડ્યો. એટલો ડિપ્રેસ થઈ ગયો હતો કે આ રીતે આપણા દેશમાં પેપર લીક થાય ને અમે આટલી મહેનત કરતા હોઈએ અને આખરે એનું પરિણામ આ પ્રકારનું આવે. પહેલી વખત એક્ઝામ આપી ત્યારે તેને ખૂબ જ આત્મવિશ્વાસ હતો. બીજી વખત આપી ત્યારે તેને થોડો ડર હતો કે આ વખતે પેપર તો નહીં ફૂટે ને. અને જે તેને પરિણામ આવ્યું ને ત્યારે ખૂબ જ એ શોકમાં આવી ગયો. આવી જે પરિસ્થિતિ દેશમાં છે અને બીજી તરફ સોનમ વાંગચુક જેવા જે લોકો આંદોલનકારી કહે છે, કોઈ તેને ખૂબ જ એક મોટા એક કહેવાય કે એક દેશને બદલી નાખનારા એક વ્યક્તિ તરીકે ઓળખે છે. ત્યારે આવી સ્થિતિમાં આપણા જે સંતાનો છે જે નીટની એક્ઝામ આપી રહ્યા છે તેમનું શું? મને સવાલ એ થાય છે. સવાલ ઘણા બધા નીકળે અને તમે જે વાત કરી શરૂઆતમાં કે એક મિત્રનો ફોન આવ્યો અને છોકરો ડિસ્ટર્બ થઈ ગયો. મિત્રો, આ કોઈ કાલ્પનિક વાત નથી. આ ગઈકાલે ઘટેલી એક સાચી ઘટના છે જેના સાક્ષી અમે બંને છીએ અને એ મિત્રનો પરિવાર છે. આ તો અમારા કોન્ટેક્ટમાં હતો એક માણસ, જેથી એમણે વાત કરી કે યાર આજે તો આવું થયું. આવા કેટલાય વિદ્યાર્થીઓ આપણા દેશમાં હશે. 22 લાખ વિદ્યાર્થીઓ છે જે લોકો ગઈકાલે ફરીથી ડિસ્ટર્બ થયા હશે, બિલકુલ ફરીથી તૂટ્યા હશે. અને આજે કદાચ વધુ એક વખત એ લોકો તૂટ્યા હશે. ક્યારે? જ્યારે સોનમ વાંગચુકને ચાદરોની આડમાં પડદા ઢાંકીને સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ જવામાં બળજબરીથી લઈ જવામાં આવ્યા. બળજબરીથી છેલ્લા 21 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે સોનમ વાંગચુક. અને એમાં લગભગ 2 ભાગ પડી ગયા એવું મને લાગી રહ્યું છે. કોઈ એને આંદોલનકારી કહે છે તો કોઈ એમ કહે છે કે આ દેશને તેઓ બદલી નાખશે અને એક સાચા અર્થમાં એક પોઝિટિવ રીતે જોઈ રહ્યા છે, કેટલાક તેને નેગેટિવ રીતે જોઈ રહ્યા છે. હવે આમાં આપણો દેશના વિદ્યાર્થીઓનું શું? સવાલ ત્યાં થાય છે. વિદ્યાર્થીઓ મુદ્દામાં છે. વિદ્યાર્થીઓ ક્યાંક સોનમ વાંગચુકની પડખે છે. એક આખો વર્ગ એવો છે જે એમની સાથે છે, તો સામે એક બીજો મોટો વર્ગ છે જે સોનમ વાંગચુકની સામે છે. જે લોકો કહી રહ્યા છે કે ના, આવી રીતે કોઈ આંદોલનકારી બેસી જાય અને ધર્મેન્દ્ર પ્રધાન આપણા શિક્ષણ પ્રધાન છે એ રાજીનામું આપે, એવી ઘટના બને તો સરકાર ઝૂકી ગણાય. એટલે સરકાર પણ એ કોઈ પગલું લેતી નથી. સોનમ વાંગચુકની સાથે જોડાયેલા જે નેતાઓ છે એ લોકો બધા અત્યારે એવું કહી રહ્યા છે કે હવે જ્યારે રિશફલ થશે ત્યારે ડેફિનેટલી ધર્મેન્દ્ર પ્રધાન કદાચ નહીં હોય, કારણ કે એટલા બધા છાંટા ઉડ્યા છે. એમના જ શાસનકાળ દરમિયાનમાં કેટલી વાર પેપર લીક થયા હોવાના બનાવ ન્યૂઝ મીડિયામાં તમે અને મેં બંને જોયા છે. તો આખરે થશે શું? સોનમ વાંગચુકને હવે હોસ્પિટલ લઈ ગયા છે, ત્યાં એમના વાઈફે રિપોર્ટ્સ માંગ્યા, ત્યાં પણ એમને રિપોર્ટ્સ આપતા નથી. ડૉક્ટર જે જવાબ આપે છે એ જવાબમાં ડૉક્ટર ક્યાંક મજબૂર હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે એ ઓન પેપર એમને કશું જ કહેવા માટે તૈયાર નથી. બિલકુલ. આપણે મને યાદ આવે છે ગુજરાતમાં પણ જ્યારે ભાજપની સરકાર આવી, આજે કદાચ ગુજરાત મોડલ અત્યારે મને સોનમ વાંગચુકમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ અમુક વખત જ્યારે આંદોલન થતા કેટલાક નેતાઓ છે ને, કેટલાક આંદોલનકારીઓ જ્યારે ઉપવાસ કરતા ને ત્યારે તેને પરાણે હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવતા. તેમને પરાણે ગ્લુકોઝના બાટલા ચડાવી દેવામાં આવતા જેથી તેમની સ્વાસ્થ્ય બગડે નહીં. કદાચ આવું જ અત્યારે નેશનલ લેવલે વાંગચુકમાં થઈ રહ્યું છે. એટલે કદાચ
જે લોકો વાંચુકનો વિરોધ કરી રહ્યા છે, કેટલાક લોકો તો એને એવું કહે છે કે આ લોકો બહારના દેશથી પ્રેરિત છે અને આપણા દેશને હેરાન કરવા માટે આવ્યા છે, કે આપણા દેશની સામે પડી રહ્યા છે, દેશદ્રોહી ગણવામાં આવે છે. એવો પણ એક આખો બહુ મોટો વર્ગ છે. કેટલાક લોકો એમાં સોનમ વાંગચુકને ગાળો દઈ રહ્યા છે કે ભાઈ આવા વ્યક્તિઓ હશે, એ વ્યક્તિઓની જો તાબે થયા તો એવા બીજા ઊભા થશે. પણ સવાલ ત્યાં છે જીતુભાઈ, સોનમ વાંગચુક કોના માટે કરી રહ્યા છે? પોતાના માટે? વિદ્યાર્થીઓ માટે. યસ, વિદ્યાર્થીઓ માટે. 22 લાખ વિદ્યાર્થીઓ માટે તે કરી રહ્યા છે, ઉપવાસ કરી રહ્યા છે, તેમની તબિયત લથડી રહી છે, તેમને પરાણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. અને વિપક્ષ, એક રીતે વિપક્ષનું જોવા જઈએ ને, હું સરકાર કે વિપક્ષની કોઈ તરફેણ નથી કરવા માંગતા, પરંતુ લોકો આવે છે, ફોટા પડાવે છે, સોનમ વાંગચુકને અમારો સપોર્ટ છે તેમ કહીને ચાલ્યા જાય છે અને સોશિયલ મીડિયામાં ફોટા મૂકી દે છે. પરંતુ આખરે સોનમ વાંગચુકની જે વાત છે તે કદાચ કોઈને સમજાય છે ખરા? એવું મને લાગતું. એટલે એમની લડાઈ છે ને, એ છેલ્લા 24 વર્ષનો જો આંકડો આપણે પકડીએ તો 45 જેટલા પેપર લીકના મોટા બનાવ બન્યા છે. છેલ્લા 10 વર્ષનું કહીએ તો 48 રીટેસ્ટ થઈ છે. 48 રીટેસ્ટ થાય એ કઈ નાની સૂની ઘટના નથી. બિલકુલ નહીં. તો ક્યાંક સિસ્ટમમાં ઇશ્યુ છે, કોઈક જગ્યાએ ચૂક રહી જાય છે, જેના કારણે પરિણામે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવે છે. આ વિદ્યાર્થીઓને કરવાનું શું હવે? કારણ કે એક વિદ્યાર્થીઓને કેટલી બધી મહેનત કરીને તૈયારીઓ કરી છે, પછી એ વિદ્યાર્થી પરીક્ષા આપી નથી શકતો અથવા પરીક્ષા આપે છે પછી એ કેન્સલ થાય છે અને રિટેસ્ટ માટે એમને મથવાનું હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એમાં ઉંમરનો ઇસ્યુ આવતો હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓ મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે, એટલે ફરીથી બીજી વખત જ્યારે પરીક્ષા આપવાની થાય ત્યારે લોકો સારી રીતે પરફોર્મ નથી કરી રહ્યા. એટલે આ બધા ઇસ્યુઓની સામે આજનો મુદ્દો, એટલે ક્યાંક પોલિટિકલ, આમને આ બધું પોલિટિકલ થઈ ગયો છે. જે મુદ્દો ખરેખર વિદ્યાર્થીઓને લઈને જો વિચારવામાં આવે તો ક્યાંય તમને સોનમ વાંગચુક ખોટા નહીં લાગે, પણ જો તમે એને પોલિટિકલ એંગલથી જોશો તો તમને સોનમ વાંગચુક સાચા નહીં લાગે. બિલકુલ. આવું જ કર્યું આમિર ખાને. આટલા વર્ષોથી, જ્યાંથી 3 ઇડિયટ્સ આવી હતી ત્યારથી, હા બેઝિકલી તમે ફિલ્મ આપણે જોઈએ ને તો ફિલ્મમાં એ લખ્યું છે કે ચેતન ભગતની નોવેલ પરથી આ ફિલ્મ બની છે, પણ એમાં જે આમિર ખાનનું જે કેરેક્ટર હતું રેન્ચોનું, એ સોનમ વાંગચુક પરથી પ્રેરિત હોય એવું આટલા વર્ષો સુધી ચાલ્યું. હવે આમિર ખાન એવું સ્ટેટમેન્ટ આપે છે, જ્યારે એ જ ફિલ્મનું એક કેરેક્ટર ઓમી વૈદ, એણે જે સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ આ વસ્તુમાં હું એમની સાથે છું ના, એનાથી અમે પ્રેરિત હતા. હવે આમિર ખાન એનાથી એકદમ ઓપોઝિટ બોલે છે. એટલે અહીંયા આમિર ખાન ક્યાંક ખોટો એવું એટલે સાબિત થાય, પેરેલલ બીજા વિડીયોઝ ફરવાના ચાલુ થયા. 17 વર્ષ પછી આમિર ખાન એવું કહી રહ્યો છે કે આનાથી પ્રેરિત નથી. એટલે સવાલ ત્યાં થાય છે કે આખરે 17 વર્ષ પછી કેમ આમિર ખાન કહી રહ્યા છે? ત્યાં સુધી એમણે કેમ એવું રાખ્યું કે આ પ્રેરિત એમના એક શિક્ષણ, તો ક્યાં તો આમિર ખાન નામનો ફાયદો લઈ રહ્યો હતો, એમના નામનો. બિલકુલ. કે સોનમ વાંગચુકે જે કર્યું છે એના નામનો અમે ફાયદો લઈએ, અને એટલા માટે આમિર ખાન ચૂપ રહ્યા. અને હવે જ્યારે આમિર ખાનને જવાબ આપવો પડે એમ હતો, કારણ કે છેલ્લા થોડા દિવસથી તમે જુઓ તો પહેલા તો આ બધા જ સેલિબ્રિટીઓ છે ને સૂઈ રહ્યા હતા. બિલકુલ. સોનમ વાંગચુકે જ્યારે નક્કી કર્યું કે ભાઈ હું ઉપવાસ પર છું, એ પછી 15 દિવસ થયા, કયા સેલિબ્રિટીનો વિડીયો? એક પણ નહીં. 16મા દિવસે નહીં, 17મા દિવસે નહીં, અચાનક 18મા દિવસથી એક વેવ ચાલુ થયો. એક વ્યક્તિ બોલે ને એટલે બધાને એમ થાય હું રહી જઈશ, મારે બોલવું જોઈએ, હું રહી જઈશ, મારે. સોનાક્ષી સિંહાએ પણ શરૂઆત કરી હતી. બહુ બધા લોકો પછી તો સોનાક્ષીએ શરૂઆત કરી, પછી તો બહુ બધા લોકો બોલ્યા. બિલકુલ. 1-2 કેરેક્ટર તો એવા હતા કે જેમણે પોસ્ટ મૂકી પછી ડિલીટ કરવી પડી. એટલે ક્યાંક એમને ડર પણ હશે, ડર હશે કે આના તરફેણમાં જઈશ તો બધું મારી વિરુદ્ધમાં ન આવે. તો એ ફોમો ક્રિએટ થયો કે ભાઈ ચલો આપણે બોલવું જોઈએ. નો ડાઉટ સોનમ વાંગચુકનો મુદ્દો વિદ્યાર્થીઓ માટેનો મુદ્દો છે, એ સાચો છે. તો તમે પહેલા ક્યાં ગયા હતા? કેમ 15 દિવસ સુધી તમને યાદ નહોતું કે જંતર મંતર ઉપર એક આટલા વડીલ વ્યક્તિ, આટલા ઉંમરલાયક વ્યક્તિ ભૂખ્યા પેટે બેઠા છે? એટલે ત્યાં સુધી એ ના થયું. ઘણા લોકો એવી રીતે ગાળો દીધી ભાઈ ચલો સોનમ વાંગચુક જે છે એની જગ્યાએ એની ટીમે આ બધી જ વસ્તુઓ કરવી જોઈએ, અભિજીત દીપકે ઉપવાસ કરવા જોઈએ. એવું નથી. અભિજીત દીપકે આજે સોનમ વાંગચુકને લઈ ગયા, તેને કહી દીધું કે ચલો એને લઈ ગયા, હવે હું શરૂઆત કરીશ. જરૂરી નથી કે અભિજીત દીપકે પણ એ જ દિવસથી કરવા જોઈએ જ્યારથી સોનમ વાંગચુક કરે છે. મને યાદ એ આવે છે જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે અન્ના હજારેએ આંદોલનની શરૂઆત કરી હતી, તેમણે પણ ઉપવાસ આંદોલન શરૂઆત કરી હતી. જગ્યા જ હતી જંતર મંતર. બિલકુલ બિલકુલ. અને એટલા માટે અન્ના હજારેની જે ઉપવાસ હતા અને સોનમ વાંગચુકના ઉપવાસ છે, ઘણો બધો ડિફરન્સ છે. સરકાર પણ બદલાઈ ગઈ છે, પરંતુ તે વખતનો જે માહોલ હતો અને અત્યારનો માહોલ છે એમાં કદાચ એવું લાગી રહ્યું છે અત્યારના માહોલમાં લોકો, વિપક્ષ હોય કે કોઈ પણ પાર્ટી હોય, પોતાનો લાભ લેવા માટે આવી જાય છે. સોનમ વાંગચુકની જે મૂળ મુદ્દો છે તે કદાચ ક્યાંક ભટકી રહ્યો એવું નથી લાગતું? એટલે લાભ તો ત્યારે લઈ જ ગયા ને. આ કેજરીવાલ ક્યાંથી આવ્યા? બિલકુલ. અન્ના હજારેની પાછળ રહીને પોલિટિકલ અમે ક્યારે રાજકારણમાં આ નહીં કરીએ તે નહીં કરીએ તો પણ આવ્યા, છેલ્લે એ જ કરી ગયા.
અને અગેન કેજરીવાલ અહીંયા આવીને પણ જે મુદ્દો ઉઠાવી ગયા, કેજરીવાલે શું કીધું, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને શિક્ષણ પ્રધાન આ બને, એ કે નાની માના ખેલ છે, આમ રમત રમી નાખવાની હોય એમ કે ભાઈ, કારણ કે કેવું થાય, જે યુથ ત્યાં બેઠું છે ને એમને ત્યારે કિકિયારીઓ બોલે કે હા કે કેજરીવાલ જોરદાર બોલ્યા, એટલે એવું ના હોય, એક પ્રોસેસ હોય ને. આ જ કેજરીવાલ તમે કીધું એ 15-17 દિવસ પછી પાછા ત્યાં મળવા ગયા. હા બસ એ ત્યાં સુધી તો ત્યાં સુધી કોઈ મળવા ગયું જ નહોતું. એકચ્યુઅલી બાપુ માહોલ બને ને એટલે દરેકે પોતપોતાની ક્રેડિટ લેવી હોય છે. એક્ઝેક્ટલી બધા માહોલ બનવાની રાહ જોતા હોય છે અને માહોલ બની જાય પછી વારાફરતી બધા કે હું આમાંથી આટલું અર્ન કરી આવું, હું આ ક્રેડિટ લઈ આવું. અહીંથી ગુજરાતથી પણ નેતાઓ ત્યાં ગયા, શંકરસિંહ વાઘેલા બાપુ ત્યાં ગયા, એ ગયા હતા, રાઈટ. એટલે નંબર ઓફ લોકો કે જેમને એવું થયું કે હવે જામ્યું છે બરાબરનું, હું લાભ લઈ લઉં, એ બધા જ ત્યાં ગયા હતા. મૂળ સવાલ ત્યાં છે કે સોનમ વાંગચુક તેની કોઈ ભૂલચૂક છે કે નહીં, અથવા તેની કોઈ શરત ચૂક થઈ છે કે નહીં, તે એમાં આપણે કોઈ પડવું નથી. પરંતુ સોનમ વાંગચુકની જે તબિયત ખરાબ થઈ, તેમને હોસ્પિટલમાં પરાણે દાખલ કરવામાં આવ્યા, અને હવે જે યુથ માટે જે લડી રહ્યા છે, જે 22 લાખ વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા છે, તે વિદ્યાર્થીઓ હજી ક્યાંય એમનામાં એટલું કદાચ જે નેપાળમાં થયું હતું એવું કદાચ આપણે એટલું બધું જોવા નથી મળતું. હા, જે મળી રહ્યું છે એ પણ પ્રેરિત હોય, એવું કહેવામાં આવે છે કે આજે એમની આજુબાજુમાં જે વિદ્યાર્થીઓ છે એ ઇન્સ્પાયર થયા છે કોકરોચ જનતાથી અથવા તો બીજા કોઈ પણ એવા કારણોથી એમને ઇન્સ્પાયર કરીને એમની સેવામાં ત્યાં રાખવામાં આવે છે, એમની આજુબાજુ માહોલ બનાવવા રાખવામાં. અને આમ બી આંદોલન થાય એટલે એક એવો વર્ગ હોય કે જે લોકો એમની સાથે જોડાઈ જાય. કદાચ આ યુથ એ એમની સાથે જોડાયું છે. ઘણા બધા લોકો ગુજરાતથી ત્યાં ગયા છે, ઘણા બીજા રાજ્યોમાંથી ત્યાં આવ્યા છે, ઘણા ગુજરાતીઓ પણ છે, રાઈટ. અને હવે એવી અપીલ થઈ રહી છે કે જ્યારે પણ સંસદ ઉપર આ લોકો જવાના છે તો બધા જ લોકો વધુ મોટી સંખ્યામાં ત્યાં જાય. મુદ્દો આંદોલન અને સંખ્યાનો નથી, એ આંદોલન રાજકીય જો બની ગયું ને તો અગેન વિદ્યાર્થીઓ ત્યાં જ રહેશે, અગેન વિદ્યાર્થીઓને ડિટેસ્ટનો જ સામનો કરવાનો આવશે, અને અગેન પેપર લીક થશે જેને પાછા આપણા જે નેતાઓ છે, નેતાઓ એવું કહેશે કે તો હવે થાય, એ કોઈ રોકી શકવાનું નથી. એટલે એ એમ કરીને પાછા એવું નક્કી કરી નાખે ભાઈ, આપણે એવું કહી શકાય ને કે ભાઈ એમાંથી સરકી જાય છે. મતલબ ટૂંકમાં આ એક સમય છે, કદાચ સમય જતો રહેશે, લોકો બધા ભૂલી જશે, કદાચ એવું બને. હવે આપણે આશા એ રાખીએ કે સરકાર આ મુદ્દે, વાંગચુકને ઉપવાસ મુદ્દે સરકાર હવે કેવા પ્રકારનું સ્ટેન્ડ લે છે. શું તેમને સરકાર તરફથી કોઈ પ્રતિનિધિ મળવા જશે, કે પછી વિપક્ષ પોતાનો રોટલો શેકશે, કે પછી વાંગચુકની તબિયત વધુ ખરાબ થાય તો કદાચ માહોલ ગરમાઈ પણ શકે છે. અને 20મી જુલાઈ સુધી વાંગચુકે કીધું છે કે 20મી જુલાઈ સુધી હું જીવતો રહું એ હું ઈચ્છું છું, કારણ કે 20મી જુલાઈ જ્યારે કૂચ કરવાની સંસદ તરફ, અને જો કદાચ હું જીવતો ન રહું તો ભૂત બનીને આવીશ, એવું કીધું હતું. આ મુદ્દો હું છોડવાનો નથી. બિલકુલ. એટલે હવે જોવાનું જીતુભાઈ એ જ રહે છે કે આગામી સમયમાં, આગામી 2 થી 3 દિવસો ખૂબ જ કદાચ કહી શકાય ક્રિટિકલ છે, અને તેમાં લોકોનો સપોર્ટ વાંગચુકને કેવો મળે છે, સરકાર કેવા પ્રકારનું સ્ટેન્ડ લે છે, અને વિપક્ષ આ મુદ્દાને કેવા પ્રકારે ઉઠાવે છે, કે પછી વિપક્ષ અત્યારે નિષ્ક્રિય થઈ જશે, તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. સોનમ વાંગચુક કે જે આંદોલનકારી લોકો, કેટલાક લોકો ગણે છે, કેટલાક લોકો તેને એક મહાન વૈજ્ઞાનિક ગણે છે, તેને જે પ્રકારના એવોર્ડ્સ મળ્યા છે, એશિયામાં જે પ્રકારના તેને એવોર્ડ મળ્યા છે, સોનમ વાંગચુક એક આપણું એક કહી શકાય કે રત્ન કહી શકાય ભારતનું. અને તેને આ રીતે લોકો જે નજરથી જોઈ રહ્યા છે ને, તેને કદાચ આપણે એવું કહેવું પડે કે તમે થોભો રાહ જુઓ, પરંતુ સોનમ વાંગચુકનો મુદ્દો સાચો ખોટો તે તમારે જ નક્કી કરવાનું છે. આ આખો મુદ્દો તમે કેવી રીતે જુઓ છો? સોનમ વાંગચુક છે એ સાચા છે કે સરકાર સાચી છે? શિક્ષણ મંત્રી જે છે ધર્મેન્દ્ર પ્રધાન એ સાચા છે? સાચું કોણ છે? શું શિક્ષણ મંત્રીએ આમાં સામે અમને મળીને કોઈક રસ્તો કાઢવો જોઈએ, કે પછી સોનમ વાંગચુકે અનશન પૂરા કરવા જોઈએ? શું કરવું જોઈએ? તમારી શું રાય છે એ ચોક્કસ કોમેન્ટમાં અમને ખાસ કહેજો. અને અમારા લલકાર ન્યૂઝને જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, એવી અમારી વિનંતી છે. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.